કરી લઈએ રૂપિયાના કારોબાર પર, તો રૂપિયામાં આજે રેકોર્ડ નીચલા સ્તર પર જોવા મળ્યા છે। ખાસ કરીને કયા કારણ રહ્યા રૂપિયામાં ઘટાડા પાછળ તેની વિગત લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, રૂપિયાના ઘટાડા પાછળ શું કારણો છે? જી, રૂપિયાની વાત કરી લઈએ તો અહીંયા પ્રદર્શન આપણને વધારે નબળું પડતું દેખાઈ રહ્યું છે। ડોલર સામે રૂપિયો ફરી એકવાર રેકોર્ડ નીચલા સ્તરની પાસે આપણને પહોંચતો દેખાઈ રહ્યો છે। લગભગ 88.26 રૂપિયા પ્રતિ ડોલર પર રૂપિયો જે છે તે આપણને પહોંચતો દેખાયો છે। હવે રીઝન એ બનતું દેખાયું છે કે બેંક્સ જે છે તે ઇમ્પોર્ટર્સ તરફથી ખાસ કરીને ડોલરની ખરીદી કરી રહ્યા છે, એને કારણે જે ઇન્ડિયન ઇક્વિટીઝ છે ત્યાંથી એફપીઆઈનો આઉટફ્લો આપણને થતો દેખાઈ રહ્યો છે। એને કારણે ખાસ કરીને રૂપિયા પર એક નેગેટિવ ઇમ્પેક્ટ વધારે આજના દિવસે આવતું દેખાઈ રહ્યું છે। એટલે શરૂઆતી કારોબારમાં ઇમ્પોર્ટર્સ અને એફપીઆઈ તરફથી જે રીતે મંદી આપણને થતી દેખાઈ હતી એની અસર ખાસ કરીને રૂપિયા પર જોવા મળતી દેખાઈ હતી। શરૂઆતી કારોબારમાં આરબીઆઈ તરફથી થોડો સપોર્ટ મળ્યો હતો રૂપિયાને, કારણ કે આરબીઆઈએ વેપારમાં સપ્લાય જે છે ત્યાંથી કર્યું હતું, એને કારણે થોડો ઘણો સપોર્ટ રૂપિયાને મળતો દેખાયો હતો। પણ ત્યારબાદ જો ડોલર સામે રૂપિયો 88ના સ્તરની પાસે આપણને પહોંચતો દેખાઈ રહ્યો છે અને આવનાર સમયમાં ખાસ કરીને હવે યુએસના પીસીઈના ડેટા પર બજારની નજર છે। જો એ ડેટા પોઝિટિવ આવે છે તો પછી ડોલર ઇન્ડેક્સ અહીંયાથી વધુ સ્ટ્રોંગ થતો જોવા મળી શકે છે અને પરિણામે રૂપિયામાં હજી વધારે ઘટાડો આપણને જોવા મળી શકે છે। પણ આજના દિવસે એક રેકોર્ડ લો સ્તર ડોલર સામે રૂપિયામાં આજે જોયા છે। આભાર આરતી। આ સાથે